સમાચારમાં આગળ વાત કરીએ તો ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારોની ટિકિટ લેવા માટે દોટ લાગી છે તો બીજી તરફ વર્ષોથી વણ ઉકેલ્યા પ્રશ્નોને લઈને મતદારો પણ મેદાને પડ્યા છે અને વર્ષો જૂના પ્રશ્નો ના ઉકેલાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી અપાઈ રહી છે। ચૂંટણી ટાણે વાયદાઓ વચનો આપતા નેતાઓ તેમજ તંત્રને સબક શીખવાડવા માટે મતદારો મેદાને આવતા હોય છે અને પોતાના મતનું મૂલ્યનું ભાન જવાબદારોને કરાવતા હોય છે। આવું જ કંઈક તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડદ ગામના ખેડૂતોએ કરી બતાવ્યું છે। આ ગામના 77 જેટલા ખેડૂતોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપતું આવેદન જિલ્લા કલેક્ટરને આપ્યું છે। આજથી આશરે 20 વર્ષ પહેલા ઉકાઈ હાઈ લેવલ કેનાલ માટે પોતાની મહામૂલી જમીનનું સંપાદન થયું હતું જેનું વળતર 20 વર્ષ બાદ પણ ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। આ મુદ્દે તંત્ર અને સ્થાનિક નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં આજે 20 વર્ષ પછી પણ ખેડૂતો વળતરથી વંચિત છે। અમારી ગળદ ગામની ઉકાઈ ડાબાકાંઠા હાઈ લેવલ કેનાલમાં જમીનનું સંપાદન 2004-5 માં થયેલ છે। જે જમીનનું વળતર પેટે ચૂકવણું 20 વર્ષ વીતી ગયા છતાં પણ આજ દિન સુધી થયું નથી। એના લીધે આજે અમે 77 ખેડૂતોથી વધારે ખેડૂતો જિલ્લા સેવા સદનમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આવેદનપત્ર આપવા પાછળનો અમારો મકસદ એ જ છે કે જ્યાં સુધી અમારી જમીનનું વળતર નહીં ચૂકવાય। ગામ ગડદથી અમે સૌ ખેડૂત ભાઈઓ